આજે તો એટલો વરસાદ આવ્યો કે ટ્રેક્ટરમાંથી ધુવાડા કાઢી નાખ્યા ને ચાલુ વરસાદે ચાનો હબડકો લઈ લીધો. ઘરે આવીને જોઈને તો મશીન ને પાઇપ આપણે પેલા ઘરે પૂકી ગયા હતા ને પટારામાંથી ટ્રેક્ટર કાઢી લીધું છે બહાર, કેમ કે વરસાદ આવ્યો છે ને એટલે આપણે ટ્રેક્ટર ને નવરાવવાનો છે અને હું ભાઈ 10 દિવસથી નાયો નથી એટલે આપણે વરસાદમાં નાહી લેવાનું છે. જેવું નાવાનું નામ પડે ને એવું ટ્રેક્ટર ને હાલ જ આવે. જો ધુવાડા કાઢવા મળ્યું, ટ્રેક્ટર ના કામ જ આવા હોય. પછી તો પરાણે નવરાવ્યું ધોવરાવ્યું ટ્રેક્ટર ને બોલાવી લીધું છે ગામમાં ને ગામમાં તો બાજુમાં એક ટેણીયાને બેહાડી દીધો, કેમ કે આપણે નહીં તો નાના ટેણીયાને નવરાવી અને હું ટેણીઓ ગામમાં આવ્યા ને ટ્રેક્ટર તો ટ્રેક્ટર ની અમારી સિવાય કોઈ હતું જ નહીં, કેમ કે બધા નાઈ ધોઈને ઘરે આવી ગયા. પાછો આપણે જેવી એક રખડું માણા મળી ગયો. પછી ઘરે આવીને જોયું તો લારીમાં છે ને પાણી ભરાઈ ગયેલું હતું ને લારી છે ને સોડાવેલી હતી. પછી શું ટ્રેક્ટરમાં લારી બાંધી અને લારીને ઊંચી કરીને ટ્રેક્ટરમાંથી પાણી બધું બહાર કાઢી લીધું. પણ આપણું નાવાનું તો પૂરું થયું જ નહીં, કેમ કે ભવનો મેલ ભર્યો હતો. ત્યાં ઠંડા વાતાવરણમાં ઘરે આવીને એક ચાનો હબડકો લઈ લીધો ને એનર્જી માટે છે ને ચાલો મેં નાસ્તોય કરી લીધો. મને વરસાદમાં નાતા ભાળી ગયું તો આ ભાઈ આપણે વરસાદમાં નાવા આવી ગયો ને બહાર આવીને જોયું તો ઓકળે તો ભાઈ ફૂલ આવી ગઈ ને ભાઈ વળમાં છે ને મેં 2 વ્હીલ લઈને આવ્યા હતા. હવે 2 વ્હીલ લઈને તો આવી ગયા પણ 2 વ્હીલમાં છે ને પાણી ભરી ગયું છે ને ધક્કા મારવા પડે છે ને કિક મારી છે તો કિક મારે ગાડી ચાલુ થતી નથી. હવે વળમાં બહાર તો આવી છે, ઘરે જવામાં ફૂલ તકલીફ થાય છે.